અમરેલીમાં લાખો રૂપિયાના ડુપ્લિકેટ સોનાના વિશ્વાસઘાતનો ભેદ ઉકેલાયો છે। થોડા સમય પહેલા ધારીના માધુપુર ગામના વનિતાબેન ચૌહાણને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપીને કેટલાક ગઠિયાઓએ વિશ્વાસમાં લીધા હતા। બાદમાં તેમને ડુપ્લિકેટ સોનું આપીને રોકડ રકમ પડાવી ફરાર થઈ ગયા હતા। જે અંગે વનિતાબેને ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આ અંગે ગંભીરતાને ધ્યાનમાં લઈને એસપી સંજય ખરાટે તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા હતા, જેના પગલે એલસીબી દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે ધારીથી દલખાણિયા તરફ જઈ રહેલા 3 આરોપીઓને રિક્ષા અને મુદ્દામાલ સહિત ઝડપી પાડવામાં આવ્યા હતા। પકડાયેલા આરોપીઓમાં દિલીપ સોલંકી, ઈશ્વર વાઘેલા અને આસિફ રફાઈનો સમાવેશ થાય છે। પોલીસે આરોપીઓ પાસેથી ₹9,58,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। મારું નામ ચૌહાણ વનિતા કાના છે। હું પોરબંદરના માધવપુરની રહેવાસી છું। મારે યારે માંગરોળના 2 બાપુ આવ્યા હતા। એને કીધું તમને સાસુ સોનું દેવરાવું અને લાલચમાં નાખીને તમે પૈસાનો મેળ કરો। અમે 7 લાખ લઈ અને ધારી લઈ આવ્યા। અમને ધારી આવ્યા એટલે એ લોકોએ અમને સોનું આપ્યું। અમે ઘરે જઈ અને ચેક કરાવ્યું ને 7 લાખ અમારા લઈ લીધા એને, અને ઘરે જઈને ચેક કરાવ્યું તો ખોટું સોનું નીકળ્યું। એટલે અમે સીધા ધારી પોલીસ સ્ટેશને આવ્યા, ફરિયાદ લખાવી અને ત્યાંથી પછી અમે અમરેલી એસપીમાં ગયા। એસપી સાહેબે પૂરેપૂરું નિવેદન દઈને અમરેલી પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી તાત્કાલિક કરી, ગુનેગારને શોધી લીધા તાત્કાલિક ને મુદ્દામાલ સાથે બધું જપ્તે કરી અને મને પૂરેપૂરો ન્યાય દેવરાવ્યો। એ બદલ હું અમરેલી પોલીસ, જિલ્લા પોલીસનો અને એસપી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। હાલમાં ધારી પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદીને સસ્તું સોનું ખરીદવાની લાલચ આપી તેમને વિશ્વાસમાં લઈ અને તેમને ખોટું સોનું આપી અને તેમની જોડે 10 લાખની છેતરપિંડી કરવામાં આવેલી હતી। ધારી પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે તાત્કાલિક ગુનો નોંધવામાં આવેલો હતો અને આ ક્રાઇમમાં ટોટલ 3 આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવેલી હતી અને જે ફરિયાદી છે તેમને કુલ 6,40,000નો મુદ્દામાલ પરત આપવામાં આવેલો હતો। આની સાથે જાહેર જનતાને એ પણ અપીલ છે કે જ્યારે પણ આવા ફ્રોડ કે ન્યુસન્સ આવતા હોય છે ત્યારે આવી લાલચમાં ન આવે અને જો તમને કોઈક પણ આવી લાલચ આપે તો તરત નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો।